कन्हैया को ऐसे दोरी से बांधा है। कोणे बांध્યું છે? આટલો જીવ હેલો કોનો? બધાએ ટીકા કરવા લાગ્યા। ત્યાં તો યશોદામાં આવ્યા, નંદ બાવા આવ્યા છે। એ યશોદા કેમ લાલન બાંધ્યો? તો કે તોફાન કરતો હતો, નુકસાન કર્યું, ગોળી ફોડી નાખી। નંદ બાવા કે જે યશોદા ભગવાને એકનો એક દીકરો આપ્યો છે, 5-25 નું નુકસાન કરે તો કરવા દેજો, લાલાને ક્યારે બાંધશો નહીં। ભગવાનને છોડાવ્યા છે। અદ્ભુત લીલા ભગવાને કરી છે। ભગવાન થોડા મોટા થયા, હવે ભગવાનના બધા મિત્રો છે, રૂડિયો, કેલો, ધમલો, ભીખો, રણછોડિયો, ગોપલો, બધા આવ્યા। યશોદામાં અમે લાલાને રમાડવા માટે લઈ જઈએ। એ છોકરાઓ રમાડવા લઈ જાવ એનો વાંધો નહીં, પણ મારા લાલાનું ધ્યાન રાખજો। બધા યમુનાજીના કિનારે આવ્યા। એ લાલા, એ કનૈયા, અમારી આ મંડળીનો નિયમ છે કે જે નવો ગોવાળિયો આવી દાવ આપે। ભગવાન કે પણ રમવાનું શું? તો કે સંતા કુકડી। અમે બધા સંતાઈ જઈને તું અમને ગોતજે। ભગવાન કે વાંધો નહીં। બધા છોકરાઓ સંતાઈ ગયા। ભગવાને આંખો બંધ કરી છે। કોઈ વૃક્ષની ઉપર ચડી ગયા, કોઈ વૃક્ષ પાછળ સંતાઈ ગયા, કોઈ પર્વતની પાછળ સંતાઈ ગયા, કોઈ યમુનાજીમાં સંતાણા। ભગવાન ગોતવા નીકળ્યા। ભગવાન વારાપતિ બધાને પકડી પકડી નીચે બેહાડ્યા। ભગવાન કે જે મિત્રો, હવે એક કામ કરો, હું સંતાઈ જાઉં, તમે મને ગોતો। બધાય કે કાંઈ વાંધો નહીં। ભગવાન અંતર ધ્યાન દયા, બધાય છોકરાઓ લાલાને ગોતે, પણ ભગવાન મળતા નથી। મધ્યાહન સમય થઈ ગયો, સૂર્યનારાયણ મધ્યમાં આવી ગયા। બધા છોકરા કે જે લાલા, એ લાલા અમે હાર્યા અને તમે જીતા। ભગવાન પ્રગટ થયા છે। એક છોકરો કે લાલા, એ લાલા રમત રમવાની બહુ મજા આવે, પણ બપોરના 12 વાગે પેટના બે પણ ભેગા થઈ જાય હો, કંઈક ખાવા મળી જાય તો વાંધો ન આવે। ભગવાન કે મિત્રો, કાલે ઘરેથી આવો ને એટલે બધાએ થોડું થોડું માખણ લેતા આવજો, આપણે ભેગા ભેગા ઉજવણી કરશું। બધા કે કાંઈ વાંધો નહીં। બધા છોકરા ઘરે ગયા છે। રાત્રિ કાલથી સુઈ ગયા, પ્રાતકાલે વહેલા ઉઠ્યા, અને એક છોકરો કે છે માં, એ માં જાગી જાય, છાશ શેરવાનો વારો છે। બીજો છોકરો કે માં રવાયું લાવી આપું, ત્રીજો છોકરો કે ગોળી લાવી આપું। ઉઠ માં ઉઠ, આ છાશ શેરવાનો વારો છે। બધી ગોપીઓને થયું કે મારા રોયા 10 વાગે તો જાગતા નથી, અને એટલા વહેલા જાગી ગયા ને કામ કરાવે। લાલાની હારે ગયા, બધા સુધરી ગયા છે। કેવા સુધરાય મારે કે બતાવવાની જરૂર નથી। રૂડિયો આવ્યો છે, ચાલ ચાલમાં આજે છાસ ઝેરવાનો વારો છે। રૂડિયાની માં છાસ ઝેરે છે, ભગવાન એની માટે રૂડિયો આવ્યો છે। એ માં મને થોડું માખણ આપ્યું। માને પ્રેમ આવ્યો, લોંદો ભરીને માખણ આપ્યું, લે રૂડિયા। રૂડિયો કે માં હજી થોડું માખણ મારા મિત્ર લાલા માટે આપને, કન્હૈયા માટે આપને। માએ વધારે માખણ આપ્યું, પણ માને વળી શું સૂઈજું? તે માએ રૂડિયાને પૂછ્યું કે બેટા રૂડિયા, અરે ઓ રૂડિયા, તને હું વધારે વહાલી લાગુ કે તને તારો મિત્ર લાલો વધારે વહાલો લાગે? છોકરો કે માં આ પ્રશ્ન ન કર્યો હોત તો સારું હતું। રૂડિયો કે માં એક કામ કર, થોડું વધારે માખણ આપતો કહું। માએ લોંદો ભરીને માખણ આપ્યું। બોલ બેટા, હવે કોણ વધારે વાલું લાગે? હું વધારે વાલી લાગુ કે તને તારો મિત્ર લાલો વધારે વાલો લાગે? છોકરો પાછા પગે ચાલવા લાગ્યો। એ માં, મને મારો મિત્ર લાલો વધારે વાલો લાગે, અને તું તો જો અંગૂઠો બતાવીને છોકરો ભાગવા જાય। માં કે મારા રોયા જવાનો ક્યાં? આગળ રૂડિયો ને પાછળની માં। ત્યાં તો 2-4 છોકરા આવ્યા, માખણની ભરેલી તાળી ઉપાડીને વયા ગયા।
માએ વિચાર કર્યો મને આવડી મોટીને મૂર્ખ બનાવી. હવે કદમના વૃક્ષ નીચે પરમાત્મા બેઠા છે, કેળનું પાન પાથરું છે, બધાએ પોતપોતાનું માખણ લાવીને એમાં પધરાવ્યું. બધાયના માખણ ભેગા થયા. ભગવાને હાથ લીધો અને માખણને ચોળે છે. એક છોકરો કે લાલા આ માખણ બધાયનું હરખું આ ચોડીને ચીકણું શું કરે છે? ત્યારે ભગવાને સુંદર જવાબ આપ્યો, મિત્રો આ માખણ એટલા માટે ભેગું કરું છું કે જેના અન્ન ભેગા એના મન ભેગા. અન્ન ભેગા કરું છું. અને જ્યારથી આ અન્ન જુદા થયા ને ત્યારથી મન જુદા થયા. જો પેલા એક ઘર હોય, પરિવાર હોય, ચાર દીકરા હોય, સાસુ અને સસરા હોય, એના બાળકો હોય, તોય કોઈ દી વાંધો નહોતો આવતો. હવે તો દીકરો પૈણીને ઘરે આવે ને 6 મહિનામાં જુદો થઈ જાય, રસોડા જુદા થાય, અન્ન જુદા થાય, પછી મન જુદા થાય. અને તમને કહું છું કે વર્ષમાં છે ને જાજુ નહીં પણ 3 થી 4 વખત બધા ભેગા બેન જમજો. અત્યારની કરુણતા કેવી છે ખબર છે? કુટુંબ પરિવાર ભેગું થાય છે, દીકરાને, સસરાને, સાસુને, વહુને, જેઠાણીને, દેરાણી બધા ભેગા થાય, પણ કોઈ રસોઈ કરવી ગમે નહીં, હોટલમાં જાય. એ હોટલનું ભેગું કરેલું અન્ન મન ભેગા ન કરે. બાપ થાય મન ભેગા. હા, અને એમાંય પાછા બિલ જુદા કરે. હવના પૈસે જવાનું, હવના પૈસે ખાવાનું. એ હોટલમાં જમવાથી મન ભેગા ન થાય. ભાઈ હોટલની સામગ્રી જાજી હોય પણ એમાં પ્રેમ ન હોય, સ્વાદ હોય. સ્વાદ હોય શકે એમાં ના નહીં, પણ એમાં પ્રેમ થોડો હોય. પેલા તો મારી બહેનો માતાઓ ઘરે રસોઈ બનાવે, બીજું કાંઈ ન બનાવે તો ફાડા લાપસી બનાવે, શીરો બનાવે, લાપસી બનાવે, સુખડી બનાવે. અને પાછું એમાં જ્યારે ભેગા થયા હોય ને એટલે એમ કે ભાભી તમારા હાથની દાળ બહુ સારી બને હો, તમે દાળ બનાવો. અને જેઠાણી દાળ બનાવે તો દેરાણી કે તું એક કામ કર, તું બટેકા વડા બનાવ, તારા બટેકા વડા બહુ સારા બને છે. પછી નાની દેરાણી હોય ને કે તું અહીંયા તારી બધી વસ્તુ કરતા રોટલી બહુ સારી પતલી બને, સરસ મજાની, તું રોટલી બનાવ. આ પ્રેમ હતો ને, આ એકતા હતી. અને બધા એના હાથ અડતા અને પછી બધા અને કેવું આપણું અદ્ભુત આપણું વ્યવસ્થા હતી. પેલા બધા પુરુષો જમવા બેસી, પેલા પુરુષોને બધાને જમાડે, ગરમ ગરમ રોટલી જમતા હોય. અને પુરુષો જ્યારે એકલા બેઠા હોય એની ઘરની સ્ત્રીઓ ગરમ ગરમ રોટલી લાવીને આપતા, ત્યારે પુરુષ છે ને 5ની બદલે 7 રોટલી જમતો, આજે 5ની બદલે 3 રોટલી જમીને ઊભો થઈ જાય. 3 રોટલી જમે. એકવાર 2 માણસને ઝઘડા બહુ થતા. વાત આવી, એક વાત યાદ આવી, કહેતા હોય કહી દઉં. એક ઘર હતું, પરિવાર હતું, 2 માણસ ઝઘડા બહુ થાય. પતિ જમવા બે અને તરત જ કે રોટલી કાચી છે, શાકમાં મીઠું ઓછું છે. રોજ કકડાટ થતો. એક દિવસ એક સંત મહાત્માની પાસે જઈને કીધું, ગુરુજી રોજ 2 માણસ ઝઘડા થાય છે, કરવું શું? સંત મહાત્મા કે એક કામ કર, જોજે, સાંભળી લે, સ્ત્રીને ખુશ કરવા હોય ને તો એની રસોઈના વખાણ કરવા જોઈએ. એટલે તું ઘરે જા, તારી પત્ની જે રસોઈ બનાવે વખાણ કરજે તો વાંધો નહીં આવે. પેલો કે સારું. પેલો ભાઈ જમવા બેઠો અને આમ જ્યાં દાળમાં રોટલી બોળીને ખાધી, દાળ બહુ સ્વાદિષ્ટ છે, કે પત્નીને કીધું, સાંભળો છો? પત્ની કે બોલો. આ દાળ બહુ મસ્ત બનાવી હોતે. અને શાક લીધું, અરે વાહ, આ શાક તો તારું ખરેખર સરસ છે. અને પત્નીના સ્વરૂપને જોયું ને તો થોડું આમ જગદંબાનું સ્વરૂપ પ્રગટ થતું હતું. અરે આ રસોઈ બહુ સરસ છે, રોટલી તો કેટલી પતલી બનાવી છે. અને ત્યાં તો ક્રોધિત અવસ્થામાં પત્ની આવી ગઈ. પેલો કે તારા વખાણ કરું છું,
ઠાકોરજીને ધરાવ્યા વગર ભોગ લગાવ્યા વગર જમે છે એ અભક્ષ્ય ભોજન કરે છે. ઠાકોરજીને ભોગ અવશ્ય લગાવવો જોઈએ. ઠાકોરજીને જે ભોગ લાગી જાય એ સામગ્રી સિદ્ધ થાય અને એ પ્રસાદ બને. પ્રસાદ જમવાથી તૃપ્તિ થાય છે. ખાવાનું ગમે એટલું ખાઈ પણ એનાથી તૃપ્તિ ન થાય, પણ પ્રસાદથી તૃપ્તિ થઈ જાય. ભગવાને બધાને માખણ ખવડાવ્યું. બધા છોકરાઓ ગયા આખા ગોકુળમાં. ખબર પડી ગઈ કે મારા રોયા બધા માખણ પૂરતા ડાયા થયા છે. એટલે બધી માએ માખણ દેવાનું બંધ કર્યું. માખણ દેવાનું બંધ થયું. બધા છોકરા આવ્યા, લાલા લાલા. ગજબ થઈ ગયો. ભગવાન કે શું થયું? લાલા મોટા મોટી હડતાલ પડી. ભગવાન કે હડતાલ તો ક્યાં? જગતમાં 3 તાલ બહુ વખણાઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ, નરસિંહ મહેતાની કડતાલ, ગાંધીજીની હડતાલ, અમારા જયભાઈનો ત્રિતાલ વખણાઈ ગયા. ભગવાને કીધું મિત્રો ચિંતા ન કરો, હવે તો આપણને પાકું બંધાણ થઈ ગયું. ગઈઢા ડોશીમાં હોય એને ચીકણીનું બંધાણ હોય, અને અમારા ભાઈઓને માવાનું બંધાણ હોય, તમાકુનું બંધાણ હોય. એના વગર હાલે નહીં. અને ઘણાને તો ધૂમ્રપાનનું બંધાણ હોય. હા, ધૂમ્રપાન. આપણે એમ કે ભાઈ આ બીડી બંધ કરી દો ને શું કામ બીડી પીવો છો? પાછા આપણને સલાહ આપે બીડી સ્વર્ગની સીડી. લે, એક ભાઈએ તો મને બહુ સીધું સમજાયું. મને કે મહારાજ ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગૌદાનમ. મેં કીધું બહુ સારું કહેવાય. ધૂમ્રપાન કરવાથી ગોટે ગોટે ગૌદાન થતું હોય તો બધા બીડી ન પીવાનું ચાલુ કરે. અહીંયા પરબ્રહ્મ પરમાત્મા કહે છે મિત્રો હવે માખણ વગર ન ચાલે. એ ધમલા અહીંયા તારી માં ક્યાં ગઈ? ધમલો કે લાલા મારી માં તો પાણી ભરવા ગઈ. ભગવાન કે હાલું તારા ઘરે. આગળ સાવડિયો સરદાર ચોટોડકીન કરી તૈયાર. ધમલાના ઘરે આવ્યા, ઓયડો ખોઈલો અને જ્યાં ઓસરીમાં ગયા. ભગવાન કે ધમલા તારી માએ માખણ ક્યાં મૂક્યો? લાલા મારી માએ તા પેટીમાં માખણ મૂક્યું. ભગવાન કે ઉગાડ પેટી. પેટી ઉગાડી, ત્યાં તો માખણની તાણી ભરેલી. ભગવાન કે એક કામ કર્યા, ઘર કોનું? ધમલો કે મારું. ભગવાન કે તારા હાથે જ માખણ ખવડાય. કદાચ તારી માં આવે તો કેવા થાય તારો છોકરો ઘરે બોલાવે એના હાથે માખણ ખવડાવે, તમે શું કામ ન ખાઈ? આ ભગવાનની લીલા છે. ધમલો માખણની તાણી હાથમાં લે, બધાય બાળકોને માખણ આપે, પણ માખણનો ટૂટો આવતો નથી. આખા ગોકુળ ગામમાં હવે ખબર પડી ગઈ કે આ બધા હવે માખણની ચોરીઓ કરે છે. એટલે યશોદા માની પાસે ગોપીઓ ફરિયાદ કરવા આવે. અને કેવી ફરિયાદ કરે છે? યશોદાજી વારજો, લાલાને સંભાળજો. યશોદાજી વારજો, લાલાને સંભાળજો. છાનો માનો આવતો મૈડા ચોરાવતો. છાનો માનો આવતો ને મૈડા ચોરાવતો. જાજેરા કરતો તો ભાન મારજો. યશોદાજી બોલિયા, યશોદાજી બોલિયા. યશોદાજી બોલિયા, એમ યશોદાજી બોલિયા. નાનો મારો બાળ છે સમજો શરમાળ છે. નાનો મારો બાળ છે ને સમજુ ને શરમાળ છે. જાજેરા કરશે તો ભાન બાળ છે. જાજેરા કરશે તો ભાન બાળ છે. બોલિયા
ફટકારો છું. પકડીને બાંધશું ને પછી ફટકારશું. જાજેરા કરતો તોફાન વારજો. જાજેરા કરતો તોફાન વારજો. યશોદાજી વારજો, લાલાને સંભાળજો. યશોદાજી વારજો, લાલાને સંભાળજો. જાજેરા 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 કરતો તોફાન વારજો. જાજેરા કરતો તોફાન વારજો. યશોદાજી વારજો, લાલાને સંભાળજો. યશોદાજી વારજો, લાલાને સંભાળજો. યશોદા માને કીધું, માં તમારો લાલો આવે નુકસાન બહુ કરે છે, માખણ ખાય એનો વાંધો નહીં. યશોદામાં કે ગોપીઓ, નાનો મારો બાળ છે, સમજુ શરમાળ. કેવો શરમાડી મારે કે બતાવવાની જરૂર નથી. અરે મારો લાલો એકનો એક છે, આવે તો તમે એમ કહો છો કે તોફાન કરે છે. એક કામ કરો, માખણ ક્યાં મૂકો છો? માં માખણ તો પેટીમાં મુકાય ને, કે બીજે થોડું મુકાય. એક કામ કરો, ઘરમાં સિક્કા છે, અરે માં સિક્કા ન હોય, હા તો એક કામ કરો, સિક્કે ટીંગાડવાનું રાખો. આખા ગોકુળ ગામમાં માખણ સિક્કે ટીંગાડ્યા. બધા છોકરા આવ્યા, લાલા ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. ભગવાન કે શું થયું? અરે લાલા માખણ સિક્કે ટીંગાડ્યા. ભગવાન કેમ? ચિંતા કરો માં, સિક્કાને નીચે ઉતારવાના મંત્ર જાણું છું. મંત્ર જાણે તો કે હાલો કોનો વારો છે? તો કે આજ તો કેલાનો વારો છે. ભગવાન કે હાલ કેલા, આગળ કેલો, પાછળ સાંભળ્યો સરદાર, અને ચોટ ઓળકીને કરી તૈયાર. બધા આવ્યા કેલાનિયા, ઓયડાને ખોઈલો, અને આમ કેમ તે તો 8 ફૂટ ઊંચે સિક્કું, 2 ફૂટના ભગવાન. બધા છોકરા કે લાલા લાલા સિક્કાને નીચે ઉતારવાના મંત્ર બોલ, મંત્ર બોલ. ભગવાન કે છે મિત્રો, સિક્કા નીચે ઉતારવાના મંત્ર બોલવાના હોય, આ તો હમણાં ઉતારી દઉં. ભગવાન કે કેલા અહીંયા ઘર કોનું? કેલો કે મારું. એ કેલા ઉભો રે, ધમલાને વિકાનું ઉભો રાખ્યો. ધમલાને કીધું ઉભો રહી જા. ધમલો કેલો વીકો ઉભા રહ્યા. રણછોડિયાને ગોપલાન ઉપર ચડાવ્યો, અને એની ઉપર ચડ્યો સાંભળ્યો સરદાર. મટકીને સેજ નીચી કરીને ત્યાં તો માખણની સીધી ધાર થયું. ભગવાને વિચાર કર્યો, હવે હાથ નો બગાડાય, સીધી મોઢામાં. બધા છોકરા કે લાલા મારી માટે રાખજે, મારી માટે રાખજે. ભગવાન કે પેલા પેટનું, પછી આ શેઠનું, અને વધે તો ઠેઠનું. બધા કે લાલા અમારી માટે નહીં રાખતો, અહીંથી ખસી જઈશું. ભગવાન મટકી લઈ નીચે આવે, બધા મિત્રોને માખણ જમાડે, પણ માખણનો તૂટો ન આવે. આખા ગોકુળ ગામમાં માખણ સિક્કે ટીંગાડ્યા તોય લાલો આવે. વળી પાછી ગોપીઓ આવી, યશોદામાને ફરિયાદ કરવા જાય, ત્યાં તો એક વાઘણ નામની ગોપી આવી. આ ગોપીનું નામ વાઘણ છે. ખરેખર આ ગોપીનું નામ તો સારું હતું, પણ એનો સ્વભાવ વાઘણ જેવો. જો અમુકના સ્વભાવ એવા હોય. એક ભાઈ કાલે આવતા હતા, મેં કીધું ક્યાંથી આવો? મને કે ચૂલામાંથી. મેં કીધું સારું કર્યું, વૈડો નહીં, નકર દાજી જા. અમુકના સ્વભાવ એવા હોય, ઉકળતા જ હોય. ઉકળતું તેલ હોય ને એવો સ્વભાવ હોય, અડાય નહીં. અને આપણે તો શું કહીએ, એના ઘરના એમ કે મારા જેને વતાવવા જેવો નથી, રેવા દો. હડકોતા ખીલા ભાંગી નાખ્યો. આ મનુષ્યનો સ્વભાવ છે. અને એમાં કઈ બહુ ચિંતા ન કરવી, કારણ કે પ્રાણ અને પ્રકૃતિ બધું હારે જ જાય. અમુકનો સ્વભાવ એવો હોય. આ ગોપીનું નામ બહુ સારું હતું, પણ એને વાઘણ કહીને બધા બોલાવે. એ વાઘણ બેન, વાઘણ બેન, અમે માખણ સિક્કે ટીંગાડ્યા તોય લાલો આવ્યો. હવે અમારે શું કરવું? વાઘણ કે અહીંયા આવો, ઘરે તાળા છે કે નહીં?
તાળા છે? હા બેન, તાળા તો ઘરમાં હોય જ ને. એક કામ કરો, તાળા મારવાનું રાખો, તાળા. પછી લાદો આવે તો કહેજો આખા ગોકુળ ગામમાં તાળા લાગી ગયા. તાળા લાગી ગયા. બધી ગોપીઓ કે બેન તાળા મારો તો મારો, પણ 9 લીવર ના મારજો. જેવા તેવા માર્યા તો મારા રોયા ખીલી નાખીને ખોલી નાખશે. અને આ હારુમાણા જેદીથી ગોકુળમાં ગયું તેદુના તાળા મોંઘા થયા, હજી સસ્તા નથી થયા. હો, આખા ગામમાં તાળા લાગ્યા. બધા છોકરા આવ્યા, લાલા ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ભગવાન કે શું થયું? બધા છોકરા કે લાલા આખા ગોકુળ ગામમાં તાળા લાગી ગયા. ભગવાન કે ચિંતા કરો માં, તાળાને તોડવાના મંત્ર જાણું છું. બધાય કે લાલા તાળા તોડવાના કે મંત્ર હોય? ભગવાન કે હા હોય. અને ઈ તો જૈનમોન તેદુથી આવડે છે. કારાગારમાં મામાએ મોટા મોટા તાળા માર્યા હતા. ઈ તાળા તોડીને ગોકુળમાં આવતો હોય તો ગોપીઓના ઘરના તાળા કેવા હોય? ચિંતા કરો માં. ભગવાન આવ્યા છે. આજે કોનો વારો છે? તો કે રણછોડિયાનો. આગળ રણછોડિયો, પાછળ સાંભળ્યો સરદાર. અને ચોટ કરી કઈ તૈયાર. બધા આવ્યા રણછોડિયા. અને જ્યાં જો આવડું મોટું તાળું. બધા કે લાલા મંત્ર બોલ, મંત્ર બોલ. ભગવાન કે અહીંયા આવ્યો મંત્ર ભૂલી ગયો. એ લાલા મંત્ર બોલ, નકર મારી માં આવશે તો બધાનો વારો કાઢી નાખશે. ભગવાન કે મંત્ર યાદ કરું, પણ એક કામ કરો, તમે બધા આંખો બંધ કરો તો મને મંત્ર યાદ આવે. અરે આંખો અમારે બંધ કરવાની ક્યાં? વિચાર તો કરો. મંત્ર ઠાકોરજીને યાદ કરવાનો અને આંખો છોકરા બંધ કરે. પણ આ છોકરા એ ભગવાનના માથાના. બધા છોકરા કે લાલા આંખો બંધ ન કરીને આંખ આડા હાથ કરી તો ભગવાન કે ચાલશે. બધા છોકરા આંખ આડા હાથ કરે. એકબીજાને ઈશારો કર્યો, મિત્રો આંખ આડા હાથ કરો તો આમ કરજો. ખબર પડે કાળીઓ કેવા મંત્ર બોલે છે. બધાએ આંખ આડા કાન હાથ કર્યા છે. ભગવાને ટચલી આંગળીને સ્પર્શ કરાવ્યો. તાળું તૂટી ગયું. કૃષ્ણ કનૈયા. બધા છોકરા કે વાલા લાવા, બહુ હારા મંત્ર બોલો, બહુ હારા મંત્ર બોલો. ભગવાન કે તમને કેવી રીતે ખબર? આંખ આડા હાથ કર્યા હતા. ભગવાન કે તમને કેવી રીતે ખબર પડી? બધા છોકરા કે લાલા આંખ આડા હાથ કર્યા આમ કર્યા. જો બધી એ ખબર છે. એક છોકરો કે લાલા તારી ટચલી આંગળી છે ને એ મને આપી દે, એમાં બહુ ચમત્કાર છે. ભગવાન કે અત્યારે નહીં, ગિરિરાજજી ધારણ કરી દઉં પછી લઈ જજે. ભગવાન આવ્યા છે. તાળું ખુલ્લું છે. મટકી નીચે ઉતારી બધાને માખણ જમાડ્યો, પણ તૂટો નથી આવતો. હવે આખા ગોકુળ ગામમાં તાળા તૂટવા લાગ્યા. વળી પાછી ગોપીઓ વાઘણ પાસે આવી. વાઘણને કે બેન તે કીધું એમ તાળા માર્યા તોય લાલુ આવે. વાઘણ ક્રોધિત થઈ છે. આવી યશોદામાં, એ યશોદામાં હવે તો ઘરે તાળા માર્યા તોય તમારો લાલો આવે. કરવું શું? યશોદામાં કે સાંભળી લો, મારો લાલો ચોરી કરે છે, પણ કોઈએ એને જોયું? લાલાને ચોરી કરતા કોઈએ જોયો? તો કે ના. તો કે જાઓ મારા લાલાને ચોરી કરતા પકડી લાવો પછી કેજો. વાઘણ કે યશોદામાં સાંભળી લો, કાલ બપોરના 12 વાગે એ પેલા લાલાને ચોરી કરતા પકડી જે કાંઈ નુકસાન થાય નંદ બાબા પાસે લઉં. યશોદામાં કે જા પકડીને લાવજે. આજે પરબ્રહ્મ પરમાત્મા એમની પાસે ગોવાળિયા હોય. લાલા લાલા ગજબ થયો. ભગવાન કે શું? લાલા તારી વાય વાઘણ પડી, પણ 2 પગવાળી.
હવે શું કરવું? બધા છોકરા કે છે લાલા કહી દે આજથી ચોરી કરવી હરામ, ચોરી કરવી હરામ. ભગવાન કે પાણી લાવો, સંકલ્પ કરું. પાણી આપ્યું, બોલો આજથી ચોરી કરવી હરામ. ભગવાન કે ઉભારો, તુલસી દલ મૂકો, પાકો સંકલ્પ થાય. તુલસી દલ મૂકો, બોલો. વાઘણે શું કીધું છે કે વાઘણે કીધું છે કાલ બપોરના 12 વાગે એ પેલા લાલાને ચોરી કરતા પકડી જે કાંઈ નુકસાન થાય નંદ બાબા પાસે લઈશ. ભગવાન કે સાંભળી લો, કાલ બપોરના 12 વાગે એ પેલા વાઘણનો વરઘોડો કાઢું કૃષ્ણ કનૈયા. ભગવાનને કે જે લાલા ઊંધાપુરનો હાલવા વાળો અમે કઈ એમ કરતો નથી. ભગવાન કે જેને મારી સાથે આવવું હોય તૈયાર થઈ જાઓ, ન આવવું હોય તો મને વાંધો નથી. ભગવાને કીધું એ ધમલા અહીંયા આવ. વાઘણનો છોકરો ધમલો ભગવાનનો પાકો મિત્ર, ભગવાનનો પાકો મિત્ર છે. ભાઈ અવાજ ઓછો કરો. બધાય થોડી ધીરજ રાખો, ભગવાનને બધું હમણાં ધરાઈ જશે. હા, અમારા માસી ચિંતા કરતા હતા ભોગ આવ્યા નથી, 56 ભોગ ક્યાંથી લાવશું, બધી ચિંતા પૂરી કરી દો. હવે એ મગાવી જ લે બધું. આ તો જેના ભાગ્યમાં ઠાકોરજીને ધરાવવાનું લખ્યું હોય ને એ જ ધરાવીએ કે એનું જ મારો ઠાકોરજી આરોગી શકે. કેટલો અન્નકૂટ આવ્યો બાપા. ઓહો, અહીંયા પરબ્રહ્મ પરમાત્મા ધમલાને કીધું, એ ધમલા તારી માં ક્યાં ગઈ? તો કે અત્યારે ક્યાંય ન જાય, પાણી ભરવા કે હવારે જાય, કપડા ધોવા કે હવારે જાય. ભગવાન કે એક કામ કર, આ 2 પાણા લઈ જા. ઘરમાં માટલા છે ને? તો કે હા, 2 માટલા ફોડી નાખજે, પછી તો તારી માં પાણી ભરવા જાય ને. ધમલો કે લાલા મારી માં મને મારી મારીને ધોઈ નાખશે. ભગવાન કે નહીં જા, તો અમે તને મારી મારીને ધોઈ નાખશું. ધમલાએ વિચાર કર્યો કે માને તો દયા આવે પણ આને દયા નહીં આવે. 2 પાણા લીધા, છોકરો ઘરે આવ્યો, માટલાને પાણા માર્યા, 2 માટલા ફૂટી ગયા, આખા ઘરમાં પાણી પાણી. વાઘણ આવી મારા રોયા, શું કર્યો? માટલા કેવી રીતે ફૂટ્યા? છોકરો કે માં પાણી પીવા ગયો તો માટલા ફૂટી ગયા. પણ મારા રોયા ફૂટે તો ફૂટે, 1 ફૂટે 2 ફૂટી ગયા. છોકરો કે માં ભૂલ થઈ ગઈ, માં એક કામ કર, તું યમુનાજીમાં પાણી ભરી આવ, બધું હમું કરી નાખું. વાઘણ કે મારા રોયા તું પેલા બહાર નીકળ. કાળિયાની વાહે ધોડિયો જાય, રંગ નો આવે પણ સંગાય વગર નો રહે, એટલે તું પેલા બહાર નીકળ. ધમલાને બહાર કાઢ્યો, વાઘણે બેડું લીધું, પાણી ભરવા જાય. આ બાજુ છોકરાઓની પાસે ધમલો આવ્યો, એ લાલા લાલા મારી માં પાણી ભરવા ગઈ. ભગવાન કે હાલો આગળ, ધમલો પાછળ સાંભળ્યો સરદાર, અને ચોટ ઓળકીને કરી તૈયાર. ઓયડાને ખોલ્યો છે, 2-4 છોકરાને ફળિયામાં રાખ્યા, 2-4 ને વાળામાં મોકલ્યા, 2-4 ને છાપરે ચડાવ્યો. ભગવાને પ્રવેશ કર્યો. છાપરે ચડેલા છોકરા કે છે લાલા લાલા, એ લાલા વાઘણ જો ગઈ, આ કુએ પહોંચી, એ બેડાને દોયડું બાંધ્યું, એ આ ઘડો કુવામાં ગયો, એ ઘડો બહાર આવ્યો, એ વાઘણે ઠેલવો. 1-1 સેકન્ડના સમાચાર લાવ્યો. ભગવાન કે ધમલા તારી માં માખણ ક્યાં મૂક્યું? ક્યાં પેટીમાં પેટી ઉગાડી, બધાને માખણ ખવડાવ્યું. ભગવાન કે છે ધમલા તારી માં ગાડલા ગોદલા ઓશિકા રજઈ તકઈ તકિયા બધું ક્યાં મૂક્યું? અરે લાલા તારે શું કામ છે? ઓયડામાં છે. ભગવાન કે ઉગાડ ઓયડો. બધા છોકરાને કીધું કાઢો આ બધો ડામચ્યું, ગાડલાન ગોદરાન ઓશિકાન તકિયાન રજઈ બધું બહાર કાઢ્યો. હવે શું કરી? ભગવાન કે માટલીમાં છાશ છે ની રેડવાની ઉપર. ધમલો કે લાલા લાલા મારી માં ધોઈ ધોઈને થાકી જશે. ભગવાન કે ભલે 6 મહિના ધોતી, એને ખબર પડે લાલા વેર કરવા શું થાય.
ત્યાં તો 2-4 ગોપીઓ વાઘણની બેનપણી આવી કે છે લાલા કઈ મદદ કરી ભગવાન કે અહીંયા આવો, વાસણ બહાર કાઢો, ઢોલિયો બહાર કાઢો, ઘંટુલો બહાર કાઢો, આ બધી સામગ્રી બહાર કાઢો. આખા ઘરમાંથી બધું બહાર કાઢવા લાગ્યા. ઇન્કમ ટેક્સની રેડ પડી હોય ને એવું ઘર કરી નાખ્યું. બધા છોકરા કે લાલા છાપરે ચડેલા છોકરાઓ કે જે લાલા જો વાઘણે બેડું ભરી લીધું છે. અને ત્યાં તો 2-4 ગોપીઓ પાછી વાઘણની બેન પડી હોય ને દોડા દોડ વાઘણ બેન. વાઘણ કે અત્યારમાં શું આવ્યા છો, શું બૂમો પાડો છો? અરે બેન તારી અહીંયા મહેમાન આવ્યા, એ સમાચાર દેવા આવ્યા. મહેમાન આવ્યા? વાઘણ થયું નક્કી મારા બાપા આવ્યા હશે. બધી ગોપીઓ કે બેન તારા બાપાની ખબર નહીં પણ એને બાપા આવ્યા છે. ગોપીઓ કે છે બેન ઉતાવળી થઈશ નહીં, દોટ મુકતી નહીં, હૈયે હામ રાખજે, છોકરાઓને ગામના કૂતરાને ઠેબે લેતી નહીં હો. અરે પણ બહેનો એવું કોણ મહેમાન આવ્યું મારે દોટ મૂકવી પડે? ગામના છે બહાર ગામના? બેન છે ગામના પણ ચિંતા ન કરીશ, બીજું કોઈ નહીં, તારા ઘરે લાલો આવ્યો છે. અને લાલાનું નામ પડ્યું. વાઘણે બેડાને ત્યાં મૂક્યો અને દોડા દોડ વાઘણ આવે. બધા છોકરા છાપરે ચડેલા કે જે લાલા તારા સમાચાર પહોંચી ગયા. ભગવાન કે ભાગો. વાળા ઠેકતા બધા છોકરા ભાગ્યા, બધા ભાગવા લાગ્યા. પણ ભગવાન વાઘણની સામે જઈને ભટકાણા. વાઘણે લાલાને પકડો. લાલા કનૈયા શું છે બધું? એ વાઘણ માસીબા છોડી દો, માસીબા છોડી દો. વાઘણ કે મારા રોયા તારી માસીને ફઈ થવું. અરે ફઈ કહું, કાકી કહું, મામી કહું, માસી કહું, પણ મને છોડી દે. વાઘણે બાવડું જોયેલું અને કે છે લાલા છોડવા માટે નથી પકડ્યો તને હો. એમ કરીને ઓયડામાં લાવી છે. વાઘણે દોયડું લીધું અને દોયડાથી મારા લાલાને બાંધી દીધા છે. વાઘણે લાલાને બાંધી દીધા છે. સમજો કથાઓ, બહુ સમજવા જેવી કથા છે. વાઘણે લાલાને દોયડાથી બાંધી દીધા. વાઘણ લાલાને બાંધે છે. કોણે બાંધ્યા? વાઘણે. યશોદામાં બાંધી ન શીખ્યા પણ વાઘણે બાંધ્યા છે. કારણ કે યશોદામાં અહંકાર છે અને વાઘણ છે ભાવ છે. ભગવાનને બાંધવો હોય ને તો ભાવથી બંધાયો. વાઘણે ભગવાનને બાંધ્યા છે. ઓયડાને માર્યું, લોક તાળું માર્યું અને હવે દોડા દોડ. યશોદામાં પાસે એ યશોદામાં બહુ મોટી વાત કરતા હતા ને કે લાલાને ચોરી કરતા પકડજે. હાલો તમે લાલાને પકડો છો, દોયડેથી બાંધ્યો છે. યશોદા મને ક્રોધ આવ્યો, હવાર પડ્યા વગર નો રે, લાલાની ફરિયાદ આવ્યા વગર નો રે. ખૂણા મેં ખોટી પડી હતી, ખોટી લીધી. દોડા દોડ. ત્યાં તો છાપરે ચડેલા છોકરાઓ છણિયા આઘા કર્યા, નળિયા આઘા કર્યા. એ લાલા ના પાડી તી, રેવા દે, આનું નામ લેવાનું. તો એ બંધાઈ ગયો ને. ભગવાન કે પેલા નીચે જુઓ કોણ બંધાણું છે. જ્યાં જો ને ત્યાં તો ધમલો બંધાયેલો અને ભગવાનની ચક્કી ચાલુ. ધમલો કે લાલા તારી માં મારી માં બે ભેગી થઈને મને મારશે. ભગવાન કે માખણ બહુ ખાધું, થોડોક માર ખાઈ લે. ત્યાં તો ઓયડો ખુલવાનો અવાજ આવ્યો. ભગવાન અંતર ધ્યાન થયા. યશોદામાં એ વિચાર કર્યા વગર આંખોને બંધ કરીને 2 હોટી પટકારી. ધમલો કે યશોદામાં હું તમારો લાલો નથી, હું તો ધમલો છું. વાઘણ કે મારો રહ્યો ખોટું બોલે છે. યશોદામાં 2 હોટી પટકારી. ભગવાને વિચાર કર્યો 2-4 હોટી પડી તો નવા જૂની થઈ છે. ભગવાન પ્રગટ થયા. માં તમે કોને મારો ઈ તો જુઓ. આમ યશોદામાં એ જોયું, અરે વાઘણ આ ક્યાં મારો લાલો હતો? આ તો તારો ધમલો છે. વાઘણ આખું જોવા લાગી. અરે ધમલા લાલાને બાંધ્યો તો તું કેમ બંધાઈ ગયો? ધમલો કે માં તે મને જ બાંધ્યો છે. યશોદામાં કે ખબરદાર મારા લાલાનું નામ લીધું તો. એમ કરીને યશોદામાં લાલાને લઈને જવા લાગ્યા છે. લાલા એ બેટા મને તો એવું હતું કે તું બંધાયેલો છું. ભગવાન કે માં એવું છે ને કે મારો ને આ
ધમલાનો જન્મ એક જ નક્ષત્ર રોહિણી નક્ષત્રમાં થયો, બેયના મોઢા હરખા આવે છે. આ ભગવાન છે. અને બાળકની બુદ્ધિ, નાનું બાળક હોય ને એની બુદ્ધિ બહુ ત્રિવ્ય હોય. અને અત્યારના બાળકોને બહુ વતાવા નહીં હો. અત્યારનો બાળક છે ને બહુ બુદ્ધિશાળી છે. હા, હમણાં અમારી જામનગર કથા, ગૌશાળાના લાભાર્થે કથા હતી, તો અમને એક ઘરેથી આમંત્રણ, મહારાજજી ઠાકોરજીની પધરામણી કરજો, અમારા ઘરે પધારજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે અમે પધરામણી કરવા ગયા. અને પધરામણી કરવા ગયા ને એટલે પેલો ભાઈ બાળક, એક છોકરો બેઠો હતો સોફા ઉપર, એના મમ્મી ઘરનું કામ કરતા હતા, અને ભાઈ અમારા માટે કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ લેવા માટે ગયા. એટલે મારી હામું હામું જોવે. એટલે મેં કીધું કોઈ છે નહીં, કઈ ભાઈ બહાર ગયા છે, બેન અંદર છે, કંઈક વાત તો કરી. મેં કીધું બેટા અહીંયા ભણે છે? કે તો તમે ભણો છો? ના ભાઈ ના, ધીરજ રાખ બાપા. મારી હામું હામું જોવે. મન કે સુરેન્દ્રનગર વાળા? મેં કીધું હા. મન કે ઓલા કથા કરવા આવ્યા ઈ? મેં કીધું હા. હા, મારા પપ્પા કહેતા હતા. મેં કીધું શું કહેતા હતા? મને એમ થયું કંઈક નવી વાત છે. મેં કીધું બેટા શું કહેતા તારા પપ્પા? ઈ કે ઓલા સુરેન્દ્રનગર વાળા મહારાજ છે ને એને એકડો આવડતું નથી. મેં કીધું એવું કીધું? એકડો નથી આવડતો? તો કે ના. મેં કીધું નહીં ભાઈ, બધું આવડે છે મને. મને કે શું વાત કરો છો, આવડે છે? મેં કીધું હા. છોકરો નોટ ને પેન લઈ આવ્યો. મને કે 1 થી 100 સુધી લખો તો મને ખબર પડે કે તમને આવડે છે. મને એમ થયું ઓહો હો, 1 થી 100 લખવું એમાં શું? લાવ બેટા લખી દઉં. નોટ ને પેન લીધી, એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો સાતડો આઠડો નવડો દસડો 100 સુધી લખી દીધું. મને કે હજી એક વાર લખો. બીજી વાર લખી દીધું. મેં હવે તને ખબર પડી ને આવડે છે? મને કે વાહ મહારાજ, લેસન થઈ ગયું. કૃષ્ણ કનૈયા. આવા છોકરા આપણી પાસે લેસન કરાવી નાખ્યો. આ બાળક બુદ્ધિ. નાના બાળકની પાસેથી બહુ શીખવા જેવું છે. એનામાં નિર્દોષતા હોય છે, એનામાં પ્રેમ હોય છે, એનામાં સ્નેહ હોય છે. અને અમે નીકળ્યા ને એટલે આ બાળકની નિર્દોષતા વાત કરું છું. ત્યાંથી અમે નીકળી ગયા. પહેલા તો અમને પૂછ્યું, મને કે ક્યારે જવાના છો? એટલે આપણને આશ્ચર્ય થાય, હજી તો આવ્યા છીએ તો જવાની વાતો કરે છે. પણ જવા લાગ્યા ત્યારે કે રોકાઈ જાઓ ને હાથ પકડીને બેહાડવા લાગ્યો છોકરો. કે રોકાઈ જાઓ ને મહારાજ, અમને બહુ ગમે છે. આ એનો સ્નેહ છે, આ એનો પ્રેમ છે બાળક. અહીંયા ભગવાને વાઘણ પાસે આવ્યા. વાઘણને કીધું, એ વાઘણ ભાઈ બા બાંધો તો મને, થઈ ગયો ને તારો છોકરો. વાઘણ કે લાલા મારું નામ લેવાનું રહેવા દે. ભગવાન કે કાલથી હવારમાં પ્રભાત ફેરી નીકળશે, હવા શેર માખણ આપીશ. લાલા હવા શેર નહીં 1.5 શેર માખણ આપીશ, પણ મારું નામ લેવા દે, મારું નામ લેવાનું રહેવા દે. ભગવાને કીધું કાલથી પ્રભાત ફેરી નીકળશે. અને ભગવાને પ્રભાત ફેરીનો આરંભ કર્યો. હજી બંધ નથી થયો. આ ઠાકોરજીની લીલા છે. ભગવાને ખૂબ લીલા કરી છે. આમ તો ભાગવતજીમાં 18 શ્લોકમાં જ બાલ ચરિત્ર છે, પણ કથાકારો એને બહુ લડાવે છે. તો હવે ભગવાન થોડા મોટા કરીએ. ભગવાન મોટા થયા છે. વનમાં ગાયો ચરાવવા માટે ભગવાન તૈયાર થાય. સુંદર મુહૂર્ત જોયું છે. કારતક સુદ અષ્ટમીના દિવસે, ગોપાલ અષ્ટમી કહેવામાં આવે. સુંદર મુહૂર્ત જોયું. ગંગા અને યમુના ગાયોને શણગારી છે. ગોવાળિયાઓ આવ્યા છે ભગવાનને જગાડવા માંગે. જાગને તું જાદવા શ્રી કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના
એ જાગને તું જાગવા. 360 આગોવાળ ટોળે વળ્યા, એમાં વડો ગોવાળીઓ કોણ થાશે? એ જાગને તું જાગવા. દહીં થરા ઢેબરા કઢિયેલા દૂધ તો કોણ પીશે? એ જાગને જાગવા. અને કાળી નાગના થયો ભૂમિનો ભાર તો હવે કોણ હરશે? એ જાગને જાગવા. જમુના ને તીરે વાલા ગૌધેન ચરાવતા રે, મધુરી મુરલી કોણ વગાડશે? એ જાગને જાગવા. ગુણ લગાઈ જીઓ આવા બુઢતાની બાવડી હવે કોણ ઝાલશે? એ જાગને જાગવા. હે કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? એ જાગને જાગવા. એ જાગને જાગવા. જાગને તું જાદવા શ્રી કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ ગાશે? 360 ગોવાળ ટોળે મળ્યા, એનો વડો ગોવાળ કોણ થશે? ભગવાન આળસ વર્ણીને ઉભા થયા, હાથમાં લાકડી લીધી અને કાંધે કાલી કામલિયા. ભગવાન પોતાની ગાયોને લઈને વનમાં આવે. મામાનો મોકલેલો વત્સાસુર આવ્યો છે, વાછડાના રૂપે આવ્યો. બધા છોકરા આગળ જઈને ઉભા રહ્યા. ભગવાન કે આગળ ચાલો. લાલા આગળ ન જવાય. કેમ? આગળ મોટો વાછડો છે, આપણી ગાયોને મારી નાખે. ભગવાન કે મિત્રો જવું છે. આગળ ગયા. મામાનો મોકલેલો વત્સાસુર વાછડાના સ્વરૂપે આવ્યો. વિચાર કર્યો કૃષ્ણ ને બલરામને મારી નાખો. દોટ મૂકી ભગવાનના તરફ દોડ્યો છે. ભગવાને આવતા વાછડાના બે પગ પકડી ચક્કર ચક્કર ઘુમાવતા તાડના વૃક્ષની સાથે અથડાવતા વત્સાસુરનો વધ કર્યો કૃષ્ણ કનૈયા. બધા છોકરા લાલાનો જય જયકાર કરવા લાગ્યા.
ભગવાને વાછડાને મારીને ગણપતિ બેહડ્યા. બીજો દિવસ થયો છે, બધા વનમાં આવ્યા અને ત્યાં તો મોટી ગુફા જેવું દેખાય છે. મામાનો મોકલેલો અઘાસ સુરાયો. ધરાધરોષ્ટો જલદો તરોષ્ટો દરિયાનંતો ગિરિશૃંગદષ્ટો દ્યાવનતસ્યો વિદથાય જીવ તા વૃંદાવન શ્રિયમ. આમ મોઢું ખોલીને બેઠો છે, મોટી ગુફા દેખાણી. બધા છોકરા કે લાલા ચાલો આપણે ગુફામાં જઈએ. ભગવાન કે મિત્રો કાલે આપણે અહીંથી નીકળ્યા ત્યારે તો આવી કોઈ ગુફા હતી નહીં. એક રાતમાં ગુફા બની ગઈ. અજાણી જગ્યાએ જતા પેલા વિચારો. બધા છોકરા કે લાલા વાછડો મેરો એમાં તું ડરી ગયો લાગે છે, ચાલ ચાલ અમે તારી સાથે છીએ. મિત્રો અહંકારી બન્યા છે. અજગરના મુખમાં ચાલવા લાગ્યા. ત્યાં તો અજગરના મુખમાંથી ઝેરી શ્વાસ નીકળવા લાગ્યો. બધા બાળકો મૂર્છિત થાય. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે અને અઘાસુરનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા. ભગવાને અઘાસુરનો વધ કર્યો. બાળકો બધા મૂર્છિત થયા હતા. ભગવાને યમુનાજળ છાંટ્યું. બધા ભાનમાં આવ્યા. લાલા આજ પછી તમને છોડીને તમે કહો એ જ કરશું, બીજું નહીં કરીએ. હવે વનમાં ભગવાન બધા મિત્રોને કહે કંઈક ને કંઈક ચીજ બનાવીને લાવજો. બધા કંઈક ને કંઈક બનાવીને લાવે છે. ઢેબરા લાવ્યા, સુખડી લાવ્યા, શીરો લાવ્યા, પૂરી લાવ્યા, ભજીયા લાવ્યા, ગોટા લાવ્યા, સમોસા લાવ્યા, ટોપરા લાવ્યા, મહેસૂબ લાવ્યા, મોહનથાળ લાવ્યા, ગુલાબજાંબુ લાવ્યા, રસગુલ્લા લાવ્યા. બધા કંઈક ને કંઈક બનાવીને લાવે. ભગવાનનો એક મિત્ર છે જેનું નામ મંગલમય છે. આ મંગલમય ઘરમાં ખાવાનો અન્નનો દાણો નથી. માને કે છે કે માં લાલા માટે કંઈક બનાવીને આપ. અને ત્યારે માં 3 દિવસની ખાટી છાશ આપે, મટકી ઉપર વસ્ત્ર બાંધે. બેટા આ છાશ લાલાને પીવા ન દઈશ. બધાય બાળકો આવ્યા છે. એક છોકરો કે લાલા ઢેબરા જમી જા, મારી માએ તાજા ઢેબરા બનાવ્યા. એક છોકરો કે મારી માં જેવી સુખડી કોઈ ન બનાવે. એક છોકરો કે મારી માં જેવા ગુલાબ જાંબુ ન બનાવે. જમી જા. ભગવાન કે ઉભા રહ્યા. બધાય આવી ગયા છે. ભગવાન કે મંગલમય કેમ દેખાતો નથી? અરે લાલા મંગલમય નહીં આવે. જેના ઘરમાં ખાવાનો અન્નનો દાણો ન હોય એ તારી માટે શું લાવે? અને ત્યારે મટકી લઈને મંગલમય આવે. ભગવાન ઘટ મૂકે. મંગલમયના હાથમાંથી એ મટકીને છીનવી લે. વસ્ત્રને દૂર કરે તો દુર્ગંધ આવે છે. 3 દિવસની ખાટી છાશ છે. મંગલમય કહે છે લાલા છાશ ન પીશ, આ તો બહુ ખાટી છે, ખાટી છે. ભગવાન માનતા નથી. મટકીને પોતાના મુખથી લગાવે. ઘટ 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 ઘટ. 3 દિવસની ખાટી છાશ ભગવાન પી ગયા છે. બધા છોકરા કે લાલા આવી ખાટી છાશ પીવાય? ભગવાન કે મારી માં યશોદા મને છાશ પીવા નથી દેતી. મને ખાટી છાશ બહુ ભાવે છે. બધા છોકરા કે લાલા મોઢું ખાટું થઈ ગયું છે. આ ગુલાબ જાંબુ ખા, આ સુખડી ખા, ઢેબરા ખા. ભગવાન કે હવે ભૂખ નથી, પેટ ભરાઈ ગયું છે. કારણ કે હે મિત્રો, હું તમારી સામગ્રીનો ભૂખ્યો નથી, હું તો મારા ભક્તોના ભાવનો ભૂખ્યો છું. તમે તમારી મોટાઈ બતાવવા માટે સામગ્રી લાવ્યા છો. તમારે મને જમાડવું હોય તો તમારા ભાવથી જમાડજો. કરમાબાઈનો ખીચડો કાચો હતો. કાચો ખીચડો તો એના ખોળામાં બેન મારો ઠાકોરજી જમતો. અરે વિદુરની તાંજડિયાની ભાજી ભગવાન લુખી ખાયો. સબરીબાઈના બોરા હેઠા હતા ને તોય મારો ઠાકોરજી જમે છે. અને આપણે એને 56 ભોગ ધરાવીને મનાવવાનો પ્રયત્ન કરીએ નહીં. એને ભાવથી જમાડજો. ભાવનાનો ભૂખ્યો ભગવાન ભાવથી રીઝાય છે. ભાવનાનો ભૂખ્યો ભગવાન ઈ તો
જાય છે વિદુરને આંગણે ભાજી ખાવા 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 જાય છે ભાવનાનો ભૂખ્યો ભગવાન ભાવથી જાય છે ભાવનાનો પૂજ્યો ભગવાન ઈ તો ભાવ હોય ત્યાં જાય છે કર્માબાઈ ને ત્યાં ખીચડો ખાવા જાય મીરા ને ત્યાં ઝેર પીવા જાય કર્માબાઈ ભગવાન ને કર્માબાઈ ને બીજું કઈ આવડતું નહોતું વૃંદાવનમાં રહેતા અને એના પિતા બહુ ભક્તિ કરતા ઠાકોરજીની બહુ સેવા કરતા બાપાને બારગામ જવાનું થયું એટલે કીધું કે એ કર્મા આ ઠાકોરજીને ભૂખા ન રાખતી હું પણ બાપા મને બીજું કઈ ના આવડે ખીચડી આવડે કાંઈ વાંધો નહીં જે આવડે ભાવથી ધરાવજે અને લાલાને ભોગ લગાવજો કર્માબાઈ તો ખીચડો બનાવ્યો ઉપર તલના તાજા તેલ રેડા અને ભગવાનને જમાડે કર્માબાઈ કે એ લાલા એ કનૈયા ખોડામાં બેહાડ્યો અને લાલાને કે જમી લે ઠાકોરજી ક્યાંથી આવે કર્માબાઈ રડવા લાગ્યા છે એ કાના મારા હાથનો ખીચડો જમી જા કાચો પાકો ખીચડો છો અને ત્યારે મારો ઠાકોરજી પ્રગટ થાય અને કર્માના હાથના ખીચડાને જમવા આવે કર્માબાઈનો ખીચડો ખાધો ભગવાને 4 દિવસ પછી એના બાપા આવ્યા પિતા આવ્યા છે કર્માબાઈ ખોડામાં ઠાકોરજીને રાખે અને કોડિયા ભરી જમાડે સાંકળ પકડાવી એ કર્મા ખોલ પિતાજી થોડી વાર ઉભા રહ્યો મારા ખોડામાં ઠાકોરજી છે હું ઊભી ન થઈ શકું લાલો જમે છે એના પિતાને થયું અરે રે આ કર્મા ગાંડી થઈ ગઈ લાગે છે આટલી ઠાકોરજીની સેવા કરું કોઈ દી ઠાકોરજીએ ભોગ આરવ્યો નથી અને આ એમ કે ખીચડો ખવડાવ એ ખોડામાં બિહાડી ઠાકોરજીને જમાડ્યા અચ્છા ત્યાં પધરાવ્યા અને દ્વાર ખોલ્યો બાપ કે બેટા આટલી બધી વાર હોય પણ પિતાજી તમારો લાલો ખોડામાં બેઠો તો એને મૂકીને કેમ આવું અરે ગાંડી છો લાલો કઈ જમવા આવે હા બાપા જમવા આવ્યો તો એમ મારે જોવું છે કે લાલો કેવી રીતે આવે અને ત્યારે કર્માબાઈ થાળ ગાય છે વેલા વેલા આવો મારા વેલા વેલા આવો મારા વાલમાં એ હરી જમવાને આવો મારા નાથ જો ગામને પછવાડે મારી ઝૂંપડી અને આંગણિયામાં તુલસી કેરા છોડજો આંગણિયામાં તુલસી કેરા છોડજો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા એ ખૂબ રે
તમે મુખવાસી જમો ને મારા નાથ જો કર રે જોડીને કરમાવી નવે એ દેજો અમને સંત ચરણમાં વાસ જો એ પ્રભુ લેવાને કાંઈ ગરીબ ઘરનો પ્રસાદ જો વેલા વેલા આવો મારા વાલમાં. કર્માબાઈ થાળ ગાય ને ત્યારે ઠાકોરજી પ્રગટ થાય છે અને કર્માને કહે છે કે હે કર્મા જમવું કરો પણ એક શરત હો. કેવી શરત? તારા ખોળામાં બેહાડ તો, તારા હાથે કોળિયું આપી દે તો. અને ત્યારે કર્માબાઈના પિતા કર્માના કર્માબાઈના ચરણમાં વંદન કરે, ધન્ય છે કર્મા તારી ભક્તિને. ભક્તિ કરવા માટે હજારો વર્ષોની જરૂર નથી, ક્ષણ માત્રની જરૂર છે. સાચો ભાવ હોય ત્યારે પરમાત્મા આવે છે. એટલે એના પિતાએ પૂછ્યું, પ્રભુ હું આટલા ટાઈમથી તમને સામગ્રી ધરાવું, મારી સામગ્રી આરોગવા તમે કેમ ન આવ્યા? અને આ કર્માની ખીચડો આવડતો નથી, કાચો પાકો બનાવે તોય જમવા આવ્યો. ભગવાને કીધું કે તું મને થાળ તો ધરાવતો હતો પણ મૂર્તિ સમજી. અને આ કર્માએ મને જમાડ્યો ઠાકોરજી સમજીને, એટલે હું આવ્યો છું. આ કોઈ મૂર્તિ નથી, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. લાલાનું સ્વરૂપ માનજો તો ભગવાન તમને દેખાશે. બાકી સમજો કે આ તો મૂર્તિ છે તો તમને એમાં ભગવાન નહીં દેખાય, મૂર્તિ જ દેખાશે. ભગવાન બધાય મિત્રોને જમાડે છે. જમાડતા જમાડતા ભગવાને રોટલાનું બટકું હાથમાં લીધું, એક હાથમાં મરચું છે, એક બટકું લીધું, મરચું ખાય, રૂડિયાને આપે, રૂડિયો ખાય, ધમલાને આપે, ધમલાને આપ્યા પછી કેલાને. આકાશ સુધી બ્રહ્માજી નીકળ્યા. આ શું? આ બ્રહ્મ હોઈ શકે? આ ભગવાન હોઈ શકે? એઠા જૂઠાનું ભાન નથી. લાવ પરીક્ષા કરું. ભગવાન યમુનાજીમાં હાથ ધોવે, પાણી પીવા જાય ને તો ગોવાળિયાઓને ગાયોને વાછડાને લઈને બ્રહ્માજી આકાશમાં વહી ગયા વૈકુંઠમાં. ભગવાને કીધું, અરે બ્રહ્મા પરીક્ષા કરવા આવ્યા? કાંઈ વાંધો નહીં. ભગવાને પોતાના જ યોગ બળથી એવા જ ગાયો, એવી જ ગુવાડિયાઓ, એવા જ બાળકોને ઉત્પન્ન કર્યા. 1 વર્ષ સુધી બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં ગાયોને, ગુવાડિયાઓને વાછડાને રાખ્યા. બ્રહ્માજી નીચે જુએ ને તો વિચાર કર્યો, અરે આ નીચે છે ગુવાડિયા, ગાયો અને વાછડા હાચા કે બ્રહ્મલોકમાં છે? બ્રહ્માજીને થયું પરીક્ષા થઈ ગઈ. હવે બ્રહ્માજી આવે છે, ભગવાનની ક્ષમા માંગે, પ્રભુ ક્ષમા કરી દો, આજ પછી ક્યારે આવો અપરાધ નહીં કરું. ભગવાને કીધું પહેલી વાર પરીક્ષા કરી એટલે ક્ષમા કરું, આજ પછી પરીક્ષા ન કરીશ. આ પ્રમાણે હવે વનમાં ભગવાન લીલા કરે. ત્યારબાદ મામાનો મોકલેલો એક ધ્યાનકાસુર આવ્યો છે. ધ્યાનકાસુર ગધેડાના સ્વરૂપે આવ્યો. અને આ ગધેડો છે ને એમાં 3 દુર્ગુણ છે. પહેલો દુર્ગુણ ઈર્ષા. ગધેડામાં ઈર્ષા બહુ હોય. જો વૈશાખ મહિનો આવે ને એટલે ગધેડો રૂષ્ટપુષ્ટ બને. બધાય પ્રાણીઓ સૂકું ઘાસ ખાતા હોય ને એને આનંદ આવે. જોયું કેવું સૂકું ઘાસ ખાય છે એટલે રૂષ્ટપુષ્ટ બની જાય. અને જ્યારે ભાદરવો મહિનો આવે, ચારે બાજુ લીલું ઘાસ થાય, ત્યારે ઈર્ષામાં એવો બળે દુબળો થઈ જાય. આ પહેલો દુર્ગુણ. બીજું એની વાણી કર્કશ છે. કોઈ કીધું વાહ ભાઈ વાહ, ગધેડો બહુ સારું બોલે છે. કોઈ ગધેડો બોલતો હોય તો કે બંધ થાય થારું. હંમેશા વાણી છે ને નિર્મળ રાખજો, પવિત્ર રાખજો, અને વાણી સૌમ્ય હોવી જોઈએ. કોઈને કઈ તો ગમવું જોઈએ. અમુક બોલે તો આપણને ગમે જ નહીં કે આ બંધ થાય થારું હોય. વાણી નિર્મળ હોવી જોઈએ. અને છેલ્લો દુર્ગુણ એનો છે વજન ઊંચકીને ફરે, ભાર ઊંચકીને ફરે. બુદ્ધિ નથી એનામાં.
અમુક માણસ તો છે ને વજન ઊંચકી ઊંચકીને હાલતા હોય, એને એમ થતું હતું હું છું ને તો આ બધું હાલે છે, હું ન હોય તો આમ ન થાય, હું ન હોત તો હું કરતો હાલતો હોય, હું તારા ઘરે ન હોત તો તારી દીકરીના લગ્નના પ્રસંગમાં બધું પૂરું ન થતું, તેલનો ડબ્બો ખૂટ્યો હું દોડીને લઈ આવ્યો, બટેકા ખૂટ્યા હું લઈ આવ્યો, મેં આમ કર્યું મેં આમ કર્યું, ગાડા નીચેથી કૂતરું જાય તેને એમ થાય વજન હું ઊંચકું છું. જીવનમાં યાદ રાખજો કે આપણે હસી હોય કે ન હોય દરેક કાર્ય થાય જ છે. કોઈના વગર કોઈ કાર્ય અટકતું નથી. ક્યારે એનો અહંકાર ન કરવો. ગધેડાને એમ થાય હું જ ભાર ઊંચકું છું, બીજું કોઈ ઊંચકતું જ નથી. આ દુર્ગુણ છે. ભગવાને વિચાર કર્યો કે આ ગધેડો છે ને એને મારે નથી મારવું, એ તો લાભ મોટા ભાઈને આપવો છે. ભગવાને કીધું મોટા ભાઈ આ અઘાસુર બકાસુર ધુણાવત બધાને માર્યા, પૂતનાને મેં મારી, એકાદો લાભ તમે લો, આ ધેનકાસુરને તમે મારો. બલરામજી કે ખબરદાર કૃષ્ણ, બીજાને માર્યા ત્યારે કીધું નહીં ના ગધેડો મારો, ત્યારે મને કહે છે. ભગવાન કે છે મોટા ભાઈ ગધેડો હું નહીં મારું. બલરામજી કે હું ગધેડો નહીં મારું. બે ભાઈ વિવાદ કરે ત્યાં તો ધેનકાસુર આવ્યો, ભગવાને બલરામજીને ધક્કો માર્યો, બલરામજી ગધેડા ઉપર પડ્યા, ગધેડો ઉભો થઈને લાત મારવા જાય, બલરામજીને ક્રોધ આવ્યો, બે પગ પકડી ચક્કર 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 ઘુમાવી તાડના વૃક્ષની સાથે અથડાવતા ધેનકાસુરનો વધ કર્યો કૃષ્ણ કનૈયા. ભગવાન કે બોલો મોટા ભાઈએ ગધેડો માર્યો, મોટા ભાઈએ ગધેડો માર્યો. બલરામજી કે કાળિયા જાહેરાત શું કરે છે? ગધેડો માર્યો જાહેરાત કરે છે. ભગવાન આવ્યા છે, ધેનકાસુરનો વધ થયો, ઘરે આવ્યા, બધા બાળકો ઘરે આવ્યા છે. ભગવાને બલરામજીના શરીરમાં થાક મૂક્યો છે. થોડીક ક્ષણોમાં એક લીલા હજી નાગદમન લીલા મારે કરાવવાની છે, એ કહી દઉં પછી આપણી કથાને વિરામ આપીએ. એ પહેલા આવતીકાલના કથાના પ્રસંગની જરા વિગત આપી દઈએ. આવતીકાલે આપણી ભાગવત કથાનો 6થો દિવસ, અને 6થો દિવસ એટલે મોટામાં મોટો પ્રસંગ. ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ કરવામાં આવે. ભગવાન અને રૂક્ષ્મણીજીના ધામધૂમથી લગ્ન કરવામાં આવે. પણ આ પ્રસંગ કેમ કરવામાં આવે છે? બ્રાહ્મણને 5-25 સાડી મળી જાય, 5-25 રૂપિયા મળે એટલા માટે નહીં. એની પાછળનું કારણ છે. વિદર્ભ નામનો દેશ, કુંડિનપુર નામનું ગામ, ભીમક નામના રાજા, ભીમક રાજાને ત્યાં 4 દીકરાઓ, રૂકમવાળી, રૂકમકેશ અને રૂકમરથ. 5મા દીકરી છે રૂક્ષ્મણીજી. આ રૂક્ષ્મણીજી મન વચન અને કર્મથી ભગવાન કૃષ્ણને પરણી ચૂક્યા છે. પણ રૂકમૈયાજીએ પોતાની બેન રૂક્ષ્મણીનું સગપણ શિશુપાલની જોડે કર્યું. રૂક્ષ્મણીજી વિચાર કરે હવે ભગવાનને સંદેશો કેમ મોકલવો, ત્યારે 7 શ્લોકની એક પત્રિકા મોકલે. લોકો એવું કે પ્રેમ પત્ર છે, નહીં, પ્રેમ પત્ર નથી, આ ભક્તિ પત્ર છે. ભક્તિ પત્ર રૂક્ષ્મણીજી ગોર મહારાજને મોકલે. ભગવાન આ પત્રિકાને વાંચે અને ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરે છે. હરણ કરીને ભગવાન દ્વારિકા લાવ્યા. તમે દ્વારિકા ગયા હોય તો ખબર હશે, દ્વારિકાથી બેટ દ્વારકા જાવ, વચ્ચે રૂક્ષ્મણીજીનું મંદિર આવે. ભગવાને ત્યાં રૂક્ષ્મણીજી રાખ્યા. શા માટે? કારણ કે એ વખતમાં નિયમ હતો, કોઈ પણ કન્યાનું હરણ કર્યું હોય ને તો એને રાતે રાજ્યમાં લવાય, દિવસે ન લવાય. નિયમો છે બધા. એટલે ભગવાન રાત્રે રૂક્ષ્મણીજીને લેવા આવ્યા ને ત્યાં તો રૂક્ષ્મણીજી રડતા હતા. ભગવાન કે કેમ રડો છો? તો કે કાંઈ નહીં. ભગવાન કે નહીં, સત્ય હોય કહો. તો કે પ્રભુ, હું નાની હતી ત્યારથી મારી સખીઓ સાથે ઢીંગલા ઢીંગલીની રમત રમતી, ત્યારથી મને એક સ્વપ્ન હતું કે મારા લગ્ન થાય, મારા માતા પિતા મારું કન્યાદાન દે, મારા ભાઈઓ મારા જૌતલિયા હો મેં હો. પણ તમે મારું હરણ કર્યું એટલે આ મારું સ્વપ્ન તૂટી ગયું, એટલે મને રડવું આવે. ભગવાન કે દેવી સ્વપ્ન પૂર્ણ કરીશ.
માંગરોળની પાસે માધવપુરનું માધવપુર નામનું ગામ, ત્યાં ભગવાને રૂક્ષ્મણીજીનો માંડવો નખાવ્યો. 56 કોટી યાદવમાંથી અડધાને જાનૈયા અને અડધાને માંડવિયા બનાવ્યા. કોઈ રૂક્ષ્મણીજીના ભાઈ બન્યા, કોઈ કાકા બન્યા, કોઈ માતા બન્યું, કોઈ પિતા બન્યું, કોઈ ભાઈ બન્યું. અને ધામધૂમથી ભગવાને રૂક્ષ્મણીજીની જોડે લગ્ન કર્યા. અને ત્યારથી આપણે લગ્ન ગીતમાં ગઈ છીએ, માધવપુરનો માંડવો જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા, માંડવિયા પણ સોઈ. વિધિ સે જીવા રચ્યો ને કસર ન રાખી કોઈ. ધામધૂમથી ભગવાન પોતાના લગ્ન કરે, પરણીને ઘરે આવ્યા. અને ભગવાન કે છે દેવી, આમ જોયું ત્યાં રૂક્ષ્મણીજી રડે. ભગવાન કે હવે શું થયું, કેમ રડો છો, કઈ બાકી રહી ગયું? ના પ્રભુ. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદની અંદર 54મા અધ્યાયમાં 68મો શ્લોક. રૂક્ષ્મણીજીએ ભગવાનને કીધું, પ્રભુ એક વસ્તુ માગું. આજે આપણી પ્રથમ રાત્રિ છે, તો મારો અધિકાર છે માગવાનો. હું માગું તે આપશો? ભગવાન કે આપીશ. તો પ્રભુ સદાયની માટે આ લગ્ન મને યાદ રહે ને એવું કરો. અને ત્યારે ભગવાને કીધું, જાવ જગતના માનીઓ, જ્યારે જ્યારે ભાગવત કથા આવે ત્યારે રૂક્ષ્મણીવાનો પ્રસંગ ધામધૂમથી કરજો. જે મારા માતા પિતા બની મારી જાન જોડશે, રૂક્ષ્મણીજીના માતા પિતા બની એનું કન્યા દાન દે, એમના ભાઈ બની જૌતલિયા હોમે એમને છાપ આપશે, એમને મામેરું આપશે, એના ઘરમાં લક્ષ્મી અને નારાયણ સ્વરૂપે વાસ કરશું. એના ઘરમાં રોગ દોષ ક્લેશ ભય ઉચાટ આદિ વ્યાધિ કોઈ દિવસ પ્રવેશી નહીં શકે. અને ત્યારથી ભાગવત કથામાં આ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી કરવામાં આવે. આ એનું મહત્વ છે. આવતીકાલે ભગવાનને આપણે પરણાવવાના છે. કન્યાદાન અમારા યજમાન પરિવાર આપવાના છે. જાન પણ અમારા યજમાન પરિવાર તરફથી જ આવશે. મામેરું છાપ જે કોઈને આપવાની ઈચ્છા હોય તે આપજો. અને રૂક્ષ્મણીજીને 4 ભાઈ હતા, રૂક્મયો, રૂક્મમાલી, રૂક્મકેશ અને રૂક્મરથ. પણ 4 માંથી એક પણ ભાઈ રૂક્ષ્મણીજીને જૌતલહોંબા આવી નહોતા શીખ્યા. તો કાલે રૂક્ષ્મણીજીના ભાઈ બનવાની ઈચ્છા હોય, આ લાભ ભાઈઓને લેવાનો છે. એની ન્યોછાવર 501 રૂપિયા આપણે રાખી છીએ. માત્ર 4 જ ભાઈઓ એનો લાભ લઈ શકશે. 4 જ ભાઈને લાભ લેવાનો છે. તો જેને પણ જૌતલહોંબાની ઈચ્છા હોય 501 રૂપિયા અર્પણ કરી રૂક્ષ્મણીજીના ભાઈ બની શકો છો. ચાલો, પહેલું નામ કોણ આપે છે? રૂક્ષ્મણીજીના ભાઈમાં કાલે રૂક્ષ્મણીજીના વિવાહ કરવામાં આવશે. રાજેશભાઈ પહેલું નામ અહીંયા રૂક્ષ્મણીજીના ભાઈમાં આવે છે. બોલો કૃષ્ણ કનૈયા. બીજા કોઈને ઈચ્છા હોય તો બોલો ભાઈ. રૂક્ષ્મણીજીના ભાઈ બની અમારા જે કે દાદા, એમના તરફથી બીજું નામ. ચાલો ભાઈ, હવે 2 નામ બાકી છે. આવતીકાલે રૂક્ષ્મણીજીના વિવાહ થશે. જૌતલહોંબાએ બહુ મોટું પુણ્ય છે. રૂક્ષ્મણીજી એ લક્ષ્મીજીનો અવતાર છે. અને લક્ષ્મીજીના જે ભાઈ બને એને કોઈ દી લક્ષ્મીજીનો તૂટો ન આવ્યો. સુરેશભાઈ તરફથી ત્રીજું નામ આવે છે. બોલો કૃષ્ણ કનૈયા. હવે છેલ્લું નામ, ચોથું નામ. જૌતલની અંદર 1 નામ બાકી છે. આવતીકાલે ધામધૂમથી રૂક્ષ્મણીજીના વિવાહ કરવામાં આવશે, લગ્ન કરવામાં આવશે. અને કોરે કોરા ભગવાનને નથી પરણાવવાના, ખાલી ઝલક બતાવી દઉં, કારણ કે સમય થોડો ઓછો છે. માંડવડે કાઈ ઢાળો ને બાજોથી કે ફરતી મેલો ને કંકાવટી માંડવડે. બોલો. ચોથું નામ જયંતિભાઈ, એમના તરફથી જૌતલમાં આવે છે. ખૂબ ધન્યવાદ. બોલો બધા. તેડા ભોરે મારા જાણકાર જોશી કે આજ મારે લખવી છે કંકો
મેં શું ગાયું ને તમે શું ગાયું? મેં ગાયું તેડાવો મારા જાણકાર જોશી. તે જાણા પર આવ્યું ક્યાં? જાણા પર ના જોશી. જાણા પર આવ્યું ક્યાં? જસા પર છે, જેગડવા છે, એ બધું અમારા ઘર ગામાગર છે. ખોટું એટલું લગ્ન ગીતમાં હો. જાન લઈ જાય ને એટલે ગાય છાપરેથી હેઠી રે ઉતર મારી નવલી વેવાણ. આવે એને આવકારો આપ મારી નવલી વેવાણ. આવે એને આવકારો આપ હે મારી નવલી વેવા. ઘરમાં નોતી ખાંડ ત્યારે સિદ્ધ તેડાવી જાન મારા નવલા વેવાણ. ઘરમાં નહોતી કાન ત્યારે તેડાવી જાન મારા નવલા વેવાઈ. ઘરમાં નોતા ધામ ત્યારે સિદ્ધ તેડાવ્યા શ્યામ મારા નવલા વેવાણ. ઘરમાં નહોતા ધામ ત્યારે તેડાવ્યા શ્યામ મારા નવલા વેવાઈ. મોટા ઘરની જાન આવી ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની જાન આવી ચાલો જોવા જઈએ રે. મોટા ઘરનું મામેરું આવ્યું ચાલો જોવા જઈએ રે. મોટા ઘરનું મામેરું આવ્યું ચાલો જોવા જઈએ રે. સમય ઓછો છે પણ આ ઝલક બતાવું. કાલે ધામધૂમથી ભગવાનના લગ્ન કરવાના છો. જેમ તમે કોઈ એમ તમને બધાને અનુકૂળ હોય એ ટાઈમે આપણે કરશું. તમે કોઈ બધું પહોંચી વળાય. કથા મારે હલાવવાની છે ને એ હું ચિંતા કરો. સવારે રાખું જ. બ્યુટી પાર્લર વાળાને કહી દેજો, બગી વાળાને કહી દેજો, બેન્ડ વાજા વાળાને કહી દેજો. એમને હા એમ કાલે આપણે 12 થી 1 ભગવાનના વિવાહ કરવામાં આવશે. બરોબર? એટલે બપોર પછી કોઈને જવું હોય તો જઈ શકે, કઈ ચિંતા નહીં. તો ભગવાનના ધામધૂમથી લગ્ન કરવામાં આવશે. જે કોઈને પણ માતાજીને વસ્ત્ર દાન દેવું હોય, સાડી, ચણિયો, બ્લાઉઝ પીસ, સૌભાગ્યના શણગાર, ડ્રેસ આપી શકો છો. સોનાનું ચાંદીનું દાન દેવું હોય એ પણ દેજો. આવતીકાલે 12 થી 1 રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ કરવામાં આવશે. અને ખાસ એક મહત્વની વાત સાથે સાથે કહી દઉં, પછી આપણે નાગદમન લીલા કરીએ. આજે રાત્રે 8 વાગે સત્યનારાયણ ભગવાનની કથા છે. હવે આજે આપણે મોડું પછી રાતે 12 વાગે જોઈ લેશું. 8 થી તૈયારી કરી લેશું. એવું નથી. કારણ કે આજે પૂર્ણિમા છે. આજે થોડું મહત્વ એટલે નહીં તો કાલ કરી દઈ. પણ આજે પૂર્ણિમા છે અને સત્યનારાયણની કથામાં જેને બેસવાની ઈચ્છા હોય 151 રૂપિયા તમારે આપવાના છે. એકલા બેસો, સજોડે બેસો, વિધવા માતા હોય તોય બેસી શકો, એકલા ભાઈ હોય તોય બેસી શકો. અહીંયાથી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાળાચડી, સોપારી, તજ, લવિંગ, એલચી, કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, ચારોલી, અખરોટ જે પૂજાપો હાજર હશે તે અહીંયાથી આપવામાં આવશે. તમારે બીજું કંઈ લાવવાનું નથી. પણ જેને બેસવું હોય એ અહીંયા પોતાનું નામ 2 મિનિટમાં મને આપી દો એટલે ખબર પડે કેટલી આપણે તૈયારી કરવાની. એક નામ અમારા ભાઈનું, એક તો યજમાન અમારા જૈનાબેન, શિલ્પાબેન, આ નામ લખાવી દેજો. હમણાં આપણે સાંભળો, 2 મિનિટ ટાઈમ નથી બહુ બગાડવો આપણે. તમે બધાએ કથા પૂરી થાય એટલે અમારા શિવમભાઈની પાસે નામ નોંધાવી દેજો. હવે સત્યનારાયણ ભગવાનની કથામાં 3 પ્રસાદી કરવાની છે. એક મહાપ્રસાદ શીરો,
એક ફ્રૂટનો પ્રસાદ અને એક સિંગદાણા સાકરિયા રેવડી જે કહેવાય એનો પ્રસાદ, 3 પ્રસાદ આપવાનો છે. તો મહાપ્રસાદ કોઈને આપવાની ઈચ્છા હોય તો અમારા યજમાન નીરુબેન તરફથી મહાપ્રસાદ. હાલો ભાઈ, બીજો પ્રસાદ ફ્રૂટનો પ્રસાદ, સિંગ સાકરિયા અમારા જૈનાબેન એમના તરફથી, અને ફ્રૂટનો પ્રસાદ તો ફ્રૂટ ઘણું ભેગું થયું છે એ કરી નાખશું. બોલો કૃષ્ણ કનૈયા. દહીં મિશ્રી લેતા આવજો, એ કરી દઈશું. જે કરવું એ કરો બાપા. હાલો, હવે સત્યનારાયણ ભગવાનની કથાનું આજે જો 8 વાગે આપણે તૈયારી કરી દઈશું. બધા બહાર જાઓ તો જરા ઝડપથી આવી જજો, એટલે આપણે કાર્ય થઈ શકે. નહીં તો પછી 12 વાગ્યા સુધી જાગવું પડે. ક્યાં હા જે હોય તમ આવી જજો ને થઈ જશે બધું. હા, આરતી પતે એટલે ઝડપથી. વાંધો નહીં, સાંભળો. જેમ બને વહેલા, નકર પછી આરતીનું કાલે રાખો ને. આજે પૂર્ણિમા છે ને, તો આજ કથા કરીએ આપણે. આજ અહીંયા જી આવો, કાલે રૂક્ષ્મણી વિવાહ પતે પછી નીકળી જજો વહેલા. આરતીનું એક તમારે જવાનું છે ને, કાલ રાખો, બરોબર? કારણ કે આજે પૂર્ણિમા છે એટલે કથાનું મહત્વ આજે વધારે છે, બરોબર છે? એ તો કરાવશું, સવારે કરાવી દઈશું. એ પૂર્ણાહુતિ દઈએ આપણે, અત્યારે નહીં. આ તો કાલ લઈ લેશું, કરાવી દઈશું કાલે. અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા આપણે 8 વાગે થશે. જેમ બને તેમ બધા ટાઈમ સર આવી જજો, જેથી આપણે સમયસર સત્યનારાયણ ભગવાનની કથા કરીએ. હવે નાગદમન લીલા આપણે કરી દઈએ. થોડીક સંકેતમાં લઈ જાઓ ને એટલે થઈ જ જાય ને, એમાં કઈ કહેવા પણ છે. અહીંયા ભગવાને વિચાર કર્યો કે મારે કાલિય નાગનું મર્દન કરવું છે, પણ વિના રામેણ સંગીતા ભગવાન મોટા ભાઈને લીધા વગર ગયા છે. નાગદમન લીલામાં ભગવાન આવ્યા છે, પોતાના સખાઓની સાથે આવ્યા. યમુનાજીના કિનારે આવ્યા છે, અને યમુનાજીના કિનારે ગેડી દડાની રમત રમવાની છે. બધાએ પોતપોતાની ગેડી લાવ્યા. ભગવાનને કહે છે, લાલા એ કનૈયા, દડો તમે લાવ્યા છો ને? તો કે હા, દડો લાવ્યો છું, પણ મારો દડો રમતમાં મૂકું એ પેલા એક શરત છે. બધાએ કે લાલા કેવી શરત? ભગવાન કે મિત્રો, જેના હાથે મારો દડો જાય એને મારો દડો લેવા જવાનો. બધાએ કે લાલા કઈ તારા દડા માટે મરવા થોડું જવાય છે? અરે લાલા, પેલા કીધું તો અમે અમારો દડો લેતા આવત. ભગવાન કે છે, મિત્રો સાંભળી લો, મારા દડાને રમતમાં ન મૂકો હોય તો મારે રમવું નથી. બધા છોકરા કે લાલા માની લો કે આ દડો તમારા હાથે જાય તો? ભગવાન કે મારા હાથે જશે તો હું જઈશ. બધાએ કે જે હે પરમાત્મા, એવું કંઈક કરો કે લાલાના હાથે દડો જાય. બધાએ મિત્રો એકત્ર થયા છે. ભગવાને રૂડિયાને આગેવાન બનાવ્યો, અને રૂડિયાને આગેવાન બનાવી બીજી બાજુ ભગવાન આગેવાન બન્યા છે. ભગવાનનો વારો આવે છે, જ્યેષ્ઠિકાને મારે. રૂડિયાનો વારો આવે, રૂડિયો જ્યેષ્ઠિકાને મારે. મધ્યાહનનો સમય થયો, આકાશમાં સૂર્યનારાયણ આવ્યા. ભગવાને જ્યેષ્ઠિકાને મારતા દડો યમુનાજીના મધ્ય જળમાં ગયો. કૃષ્ણ કનૈયા દડો યમુનાજીના મધ્ય જળમાં ગયો છે. ભગવાન કે જુઓ જુઓ, રૂડિયાએ દડો નાખ્યો. બધા કે લાલા ખોટું ના બોલીશ, દડો તારા હાથે ગયો છે. ભગવાન કે રૂડિયાના હાથે ગયો. બધા કે તું ખોટું બોલે છે. ભગવાન કે એક કામ કરો, મારો દડો હતો, મારો મેલ લઈને ગયો. બધા કે લાલા એવું ન ચાલે,
બધાય કે કરો ટીંગા ટોળી નાખવાને યમુનાજીમાં, બધાય પકડવા જાય, ભગવાન કે દૂર ખસી જાઓ, તમે મને યમુનાજીમાં શું નાખશો? હું જાઉં છું કદમના વૃક્ષ ઉપર. ભગવાન જેડા છલાંગ લગાવી યમુનાજીના મધ્ય જળમાં. નાગપદમણીઓ આવી છે, જળકમળ છાંડી જાણ ને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે ને બાળ હત્યા અમને લાગશે. કહે રે બાળક તું મારક ભૂલો કા તારા વેરીએ વડાવ્યા, નક્કી તારા કાળજ ફૂટ્યો અહીંયા તે સીધાવ્યો. ભગવાન કે જે નાગપદમણીઓ નથી નાગણું મારક ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, પણ મથુરા નગરીમાં ઝુગટું રમતા નાગનું શીશાયું. આ ભગવાનનો ન્યાય જુઓ. પોતે જુગાર રમવા મથુરામાં જાય, પોતાના શીશને સલામત રાખ્યું અને નાગના શીશને અડાઈને મૂક્યું. નાગપદમણીઓ કે છે રંગે રૂડો છું, રૂપે પૂરો છું, કોડીલો કોડામણો, નક્કી તારો કાળજ ફૂટ્યો અહીંયા તે સીધાયું. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અરગામણો. ભગવાન કે નાગપદમણીઓ ખબરદાર મારી મા વિશે કઈ બોલ્યા તું. મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનુડો, જગાડ તારા નાગને મારું નામ છે કૃષ્ણ કાનુડો. નાગપદમણી કે જગાડો ને આપણા પતિને ખબર પડી જાય, એક ફૂંક મારે મરી જાય હું આ બાળક. બે ચાર નાગપદમણી કે બેન ઉતાવળી થામ, બાળક છે બળમાં બોલે છે. એટલે હવે નાગપદમણીઓ કહે છે કે લાખ સવાનો મારો હારજી આપું આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોર્યો. આ કડી સમજવા જેવી છો. એ વખતમાં નાગપદમણીઓ નાગથી છાનું ભગવાનને આપતા હોય તો અત્યારે આપવામાં વાંધો નહીં, પણ બીજી કડી સાંભળી લેજો. ભગવાન કે જે શું કરું નાગણ તારો હાર, શું કરું તારી દોરીઓ, સાને કાજે કરવી તારે ઘરમાં ચોરીઓ. પણ આ વાત આવી તો મને યાદ આવ્યો, આમ તો ભગવાને બહુ સરસ ગોઠવણ કરી છે. બધા બહેનો પાસે બે પાકીટ હોય, બે પાકીટ હોય, અને એમાં એક પાકીટ હોય ને એમાં 10ની 20ની 50ની 100ની નોટ હોય, અને બીજું એક પાકીટ હોય એમાં 500ની 200ની નોટ હોય. અને આ પાકીટ ઘરમાં તિજોરી હોય ને તિજોરીમાં સાડીની થપ્પીને એની નીચે પડ્યું હોય. પણ મોદી સાહેબે બહુ અત્યાચાર કર્યો. પહેલા તો 1000 ને 500ની નોટ બંધ કરીને બધો ખજાનો ખાલી કરાવ્યો. વળી પાછું બહેનોને લાલચ આપી, 2000ની નોટો આવી તો બહેનોને મજા આવી ગઈ. હવે તો ઓલી 4 નોટો રાખવી પડતી, આ એક જ રાખવી પડે. પણ વળી પાછું એ બંધ કરી દીધું. પણ વળી પાછો ખજાનો તો બહેનો ભેગા કરતા જ હોય. પતિદેવે 500 રૂપિયા આપ્યા હોય ને, 500 માંથી 200 નું શાક આવે, 100 રૂપિયાનું છાશ ને દહીં નહીં આવે, બીજા 200 મળે જ નહીં, હિસાબ જ ન હોય. અને હું તો તમને કહું છું, લગ્ન જીવન સુખી રાખવું બહેનો પાસે હિસાબ માંગવો જ નહીં. મગાતા છે. હા, બચત કરે બહેનો. અહીંયા બધા બહેનો બચત કરતા હોય, શાકમાંથી ને છાશમાંથી બચાવીને ભેગા કર્યા હોય. અને બહેનોની ચાતુર્યતા છે ને એ પુરુષમાં નથી. એક બેન તો હમણાં દુકાને ગયા સાડી લેવા માટે. ભાઈ સાડી બતાય, ઓલા એ સાડી બતાવવાનું ચાલુ કર્યું, 1000 ને 500 ને 2000 ને 3000 ને મોટી મોટી બધી પ્રાઇસ વાળી સાડી બતાવી. ભાઈ આ કેટલાની? કે 3000ની. બેન કે હોતા છે, હમણાં 4 દી પહેલા તો તારી પાસેથી 3000ની લઈ ગઈ હતી. બોલો કે બેન કઈક સાચું બોલો, હજી દુકાનનું ઉદ્ઘાટન જ કાલ કર્યું છે. આ બહેનોનું કામ. શાકમાંથી બચાવે, છાશમાંથી બચાવે, પણ આ બધી લક્ષ્મી બે જગ્યાએ વપરાય. ક્યાં વપરાય ખબર છે? અહીંયા કોઈ દી ના ન પડે. કાં તો અમારા જેવા કથામાં કથાકારો જ્યાં દાન કરવાનું કે પુણ્ય કરવાનું કે અહીંયા બહેનો કરે, અને એક બીજું પાણીપુરી વાળો લઈ જાય. પાણીપુરી વાળાને કોઈ એમ ન કે ભાઈ
વ્યાજબી રાખે એમ કે 20 ની 5 તો અહીંયા 5. અને તમે જોઈજો અમદાવાદમાં તો ખાસ જ્યાં શાક માર્કેટ હોય ને એના બે બાજુ ખૂણે પાણીપુરી વાળા ઊભા હોય અને એટલે તો યુપી વાળા કરોડપતિ થઈ ગયા પાણીપુરી વાળા બહેનોની કૃપાથી. ભગવાને કીધું શું કરું નાગણ તારો હાર, શું કરું તારી દોરીઓ, સાને કાજે કરવી તારે ઘરમાં ચોરીઓ. હવે નાગ પદમણીઓ પતિને જગાડે. કેવી રીતે જગાડે છે? ઉઠો ઉઠો, નોકરીએ નથી જવાનું, ઉઠો ઉઠો, ફેક્ટરીએ નથી જવાનું. પણ કેવી રીતે જગાડે? જગાડવાની રીત બતાવી કે ચરણ ચાપી મૂછ મરડી નાગ પદમણીએ નાગને જગાડ્યા. ઉઠો ને બળવંતા બારને બાળક આવ્યું. એક કથામાં મેં કીધું કે ચરણ ચાપી મૂછ મરડી નાગ પદમણીએ નાગને જગાડ્યા. એક બેન ઉભા થયા, મન કે મહારાજ ઉભા રહ્યો. મેં બોલો. મન કે નાગ પદમણી બધી સતી હતી. મેં કીધું પાકી સતી. મને કે મને સતી થતા આવડી ગયું, મને મારા પતિને જગાડતા આવડી ગયું. મારા પતિ મોટી મોટી મૂછો રાખે, 10 વાગે તો જાગતા નથી. એટલે કાલ સવારે એવી મૂછ મેળ્યું તરત જાગી જાય. મેં કીધું બેન ઘરમાં હોટી હોય, ધોકો હોય તો બાજુ વાળાને મૂકી આવજો, નકર આવી બનશે. પણ બધાએ વિચાર કર્યો કે આવી કથા કોઈ સાંભળે એટલે અમારા બધા ભાઈઓએ મૂછોને ટૂંકાવી દીધી. ચીપીઓ લઈને પકડવા જાવ તો હાથમાં ન આવ્યો. 2 કડી લઈ એ ધીરે ધીરે જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા વાય, જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા વાય, જમાનો બદલાયો. પેલા મોટી મોટી મૂછો રાખતા હતા, પેલા મોટી મોટી મૂછો રાખતા હતા. હવે બાઈ કે ભાઈને ઓળખાય, જમાનો બદલાયો. હવે બાઈ કે ભાઈ ના ઓળખાય, જમાનો હવે બદલાયો. પેલા મંદિરે દર્શન કરતા હતા, પેલા મંદિરે દર્શન કરતા હતા. હવે ફિલ્મ જોવાની જાય, જમાનો બદલાયો. ટોકીજમાં હવે ફિલ્મ જોવા નહીં તો જાય, જમાનો બદલાયો. પેલા કથા કીર્તન મેં જાતા હતા, પેલા કથા કીર્તનમાં જાતા હતા. હવે ટીવીમાં સિરિયલ જોવાય, જમાનો બદલાયો. હવે ટીવીમાં સિરિયલ જોવાય, જમાનો બદલાયો. પેલા પતિને તમે કહેતા હતા, પેલા પતિને તમે કહેતા હતા. હવે તો થાય, જમાનો બદલાયો. હવે બપો કઈને બોલાય, જમાનો. પેલા બેહીને વાતો કરતા હતા, પેલા ભેગા બેહીને વાતો કરતા હતા. હવે વોટ્સએપમાં, હવે ઇન્સ્ટાગ્રામમાં, હવે ફેસબુકમાં વાતો થાય, જમાનો બદલાયો. પછી વાતો કરતા ભાગી જાય, જમાનો હાવ બદલાયો. ધીરે ધીરે જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. આ જમાનો બદલાઈ ગયો છે ભાઈ. હવે નાગણ સૌ વિલાપ કરે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં જઈ નાગનું શીશ કાપશે. બેઉ કર જોડી વિનવે, મૂકો અમારા કંઠને, અમે અપરાધી આપના ન ઓળખ્યા
બધા ભગવંતને થાળ ભરી મોતીડે સંગ શ્રી કૃષ્ણને વધાવ્યા. શ્રી કૃષ્ણને નરસૈયાના નાથને નાગ કૃષ્ણ પાસેથી નાગને છોડાવ્યા. પ્રભુ અમને ક્ષમા કરી દો. ભગવાન કે જે કાલિયા નાગ સાંભળી લે, રમણદીપમાં ચાલ્યો જા, પણ પ્રભુ તમારું ગરુડ જીવવા નહીં દે. ભગવાન કે જા, તારા મસ્તક ઉપર મારા ચરણ પધરાવું. ભગવાન નટવર સ્વરૂપ ધારણ કરે આકાશમાં આવ્યા. ભગવાનનો જય જયકાર થયો. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાને નાગદમન લીલાને પૂર્ણ કરી છે. આવી તો અદ્ભુત લીલાઓ ભગવાને કરી છે. સુંદર લીલા પરમાત્મા કરે છે. તો નાગદમન લીલાને પૂર્ણ કરી આવતીકાલે ભગવાન ગિરિરાજ ધરણ લીલા કરશે, વસ્ત્રહરણ લીલા કરશે, રાસ લીલા કરશે. આ બધી કથાઓ આપણે આવતીકાલે બતાવશું. અત્યારે થાળ અને આરતી કરશું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. हेलो हेलो एक परिवार होय, एक कुटुंब होय અને ભગવાનને જ્યારે જમવાનું આમંત્રણ આપે અને ત્યારે દેરાણી જેઠાણી સસરા સાસુ નણંદ ભોજાઈ બધાએ કેવી રીતે ભગવાનને ભોગ લગાવે એવો સુંદર થાળ આપણે કહીએ. પ્રેમ તણી થાળી મંગી પીરસો મેં પકવાન જમવા વહેલા આવજો મારા ગિરધારી ગોપાલ જમવા વહેલા આવજો કાશી વિશ્વનાથ. ઓ કનૈયા જમવાને આવ થાળી તૈયાર થાળી તૈયાર. ઓ કનૈયા જમવાને આવ થાળી તૈયાર. રાધાજીના પ્યારા નંદના દુલારા રાધાજીના પ્યારા નંદના દુલારા. ઓ કનૈયા જમવાને આવ થાળી તૈયાર. રાધાજીના પ્યારા રાધાજીના પ્યારા નંદના દુલારા. ઓ કનૈયા જમવાને આવ થાળી તૈયાર થાળી તૈયાર. સસરા મારા સેવ સુવાડી લાવે છે સાસુ મારા શીરો જોને બનાવે છે. સસરા મારા સેવ સુવાડી લાવે છે સાસુ મારા શીરો બનાવે છે. જેઠ મારા જલેબી લાવે છે જેઠાણી ગુલાબ જાંબુ બનાવે છે. જેઠ મારા જલેબી લાવે છે
લાવે છે. જેઠાણી તો ગુલાબ જાંબુ બનાવે છે. રાધાજીના પ્યારા ભક્તોને વાલા, રાધાજીના પ્યારા નંદના દુલારા. ઓ કન્હૈયા જમવાની આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. દિયર મારો દાબેલી લાવે છે, લાવે છે. દેરાણી તો દાળ વડા બનાવે છે. બનાવે છે. પિયર મારા દાબેલી લાવે છે, લાવે છે. દેરાણી તો દાળ વડા બનાવે છે. નણદોઈ મારા નાન ખટાઈ લાવે છે, લાવે છે. નણદી મારી નાન રોટી બનાવે છે. નણદોઈ મારા નાન ખટાઈ લાવે છે. નંદી મારી નાન રોટી બનાવે છે. ઓ ભક્તોના પ્યારા, ઓ વારા વાલા, ઓ કનૈયા, ઓ કનૈયા જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર. જમાઈ મારા જલેબી લાવે છે, લાવે છે. દીકરી મારી દાળ પકવાન બનાવે છે. જમાઈ મારા જલેબી લાવે છે, લાવે છે. દીકરી મારી દાળ વડા બનાવે છે. પિયું મારા પાન બીડા બનાવે છે, બનાવે છે. શ્રીમતીજી જમના જારી લાવે છે. એ પિયું મારા પાન બીડા તો લાવે છે. શ્રીમતીજોને જમના જારી બનાવે છે. ભક્તો સર્વે ભાવથી થાળ કરાવે છે, કરાવે છે. ભક્તોને દર્શન દેવા પ્રભુ આવે છે. ભક્તોને પ્રભુ દર્શન દેવા આવે છે. ઓ મારા દ્વારિકા વાળા, સુનજે પુકાર, ઓ કનૈયા, ઓ કનૈયા જમવાને આ, થાળી તૈયાર. રાધાજીના પ્યારા નંદના દુલારા, રાધાજીના પ્યારા નંદના દુલારા. ઓ કનૈયા, ઓ કનૈયા જમવાને આવ, થાળી તૈયાર, થાળી તૈયાર, થાળી તૈયાર, થાળી તૈયાર. કૃષ્ણ કનૈયાલાલ. ચાલો આરતી કરવા માટે યજમાન પરિવાર આવી જાઓ. દીવડા જો કૃષ્ણ કનૈયાલાલ કી. હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગ
ગણપતિ દેવની થાય આરતી ગણપતિ દેવની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કુળદેવી માની થાય આરતી કુળદેવી માની થાય જોઈને મન મારું હરખાય જોઈને મન મારું હરખાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોવર્ધન નાથની થાય આરતી ગોવર્ધનની થાય આરતી ભાગવત ભગવાનની થાય આરતી ભાગવત ભગવાનની થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણ કન્હૈયાની થાય દીવડા જગમગ જગમગ થાય અરે હું તો લાવ્યો છું સપન ભોગ અરે વાલા લાવ્યો છું છપન ભોગ એ વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ વાલા હું તો લાવ્યો છું ફૂલડાનો હાર પ્રભુ હું તો લાવ્યો છું ફૂલડાનો હાર વાલા તમે પહેરો તો આનંદ થાય વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય અરે હું તો લાવ્યો છું મુખવાસ પાન પ્રભુ હું તો લાવ્યો છું મુખવાસ પાન વાલા તમે જમો તો આનંદ થાય વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોવર્ધન નાથની થાય આરતી ગોવર્ધન નાથની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવો રે દીવો ઘણો ઘણો દીવો દીવો રે દીવો મંગલ દીવો દીવો રે દીવો મંગલ દીવો આરતી ઉતારનારા ઘણું ઘણું જીવો કથા કેનારા ઘણું ઘણું જીવો સંગીત વગાડનારા ઘણું ઘણું જીવો કથા સાંભળનારા ઘણું ઘણું જીવો કથા સાંભળનારા ઘણું ઘણું જીવો દીવો રે દીવો મંગલ દીવો દીવો રે દીવો મંગલ દીવો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનિકાશય મંગલાય તનોહરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે